આજે એસએમસી દ્વારા સ્વામી વિવેકાનંદજીની 172મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આજે એસએમસી દ્વારા સ્વામી વિવેકાનંદજીની 172મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને અન્ય કોર્પોરેટર અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારતીય સુરત જનતા પાર્ટીના શ્રી નિરંજન ઝાજમેરા અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂતરની આરતી પહેરાવીને ઉજવણી કરી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આજે કઈ જગ્યા પર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત છો અને કઈ રીતનું આખું કાર્યક્રમનું આયોજન દિવસ દરમિયાન? આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે। સ્વામી વિવેકાનંદ સર્કલ, સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે। સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે। સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો। આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે। ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું। માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે। આવા એના વિચારો છે। આવતા 5000 વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે। આ બાળ દિવસે, યુવા દિવસે હું તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદને એકવાર પુસ્તક વાંચવા અપીલ કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।